નમસ્કાર દર્શકો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. પોલીસની સતર્કતાથી સાબરકાંઠામાં લાખો કરોડોના ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. જિલ્લાની એસઓજી પોલીસે પોશીના તાલુકાના લાઠિયા ગામે સફળતાપૂર્વક રેડ કરીને ડ્રગ્સની હેરાફેરી આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. એસઓજીની બાતમી મળી હતી કે નાની સોનગઢ ફળિયામાં રહેતા હમથાભાઈ ધર્માભાઈ ડાભીએ પોતાના ઘરની આગળની જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું છે. બાતમીની સચોટતા ચકાસવા માટે એસઓજી ટીમ સ્થળ પર ડ્રોન મંગાવીને તપાસ હાથ ધરી હતી અને વાવેતરનું પુષ્ટિ કરી હતી. પોલીસે સ્થળ પરથી ₹558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 226 કિલોગ્રામ છે. પોલીસે આરોપી હમથાભાઈ ધર્માભાઈ ડાભી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. હાલમાં આ રેકેટમાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ઊંડી તપાસ કરી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1 કરોડ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે. આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે. તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારેય એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવે. અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એક ક્લેરિટી આવી જશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.